હેલો ફ્રેન્ડ્સ, ગરમીની મોસમ છે અને મારી પાસે છે આ ઠંડો બરફનો ટુકડો. આપણે આજે ઘનતાનો કોન્સેપ્ટ વિશે સમજીશું. ઘનતા એટલે કે ડેન્સિટી, એનું સૂત્ર તમને ખબર છે? કેજીના છેદમાં મીટર ક્યુબ, એટલે કે વજન ભાગ્યા કદ છે. જોઈએ, મારી પાસે એક ખીલી છે. આ ખીલીમાં હું પાણીમાં નાખું છું. આ ખીલીને હું પાણીમાં નાખું છું. જોઈએ શું થાય છે? એ તો ડૂબી જાય છે. આ ખીલી પાણીમાં ડૂબી જાય છે. હવે આપણે જોઈએ, મારી પાસે બરફનો ટુકડો છે. આ ટુકડાને ખીલી કરતા પણ મોટો છે. જો તો આ ટુકડાને પાણીમાં નાખતા જોઈએ શું થાય છે? વાવ, એ તરે છે. જુઓ, હા, એ તરે છે. બરાબર, તો એ તરે છે અને ખીલી ડૂબી ગઈ છે. તો આવું કેમ થયું? ઘનતાના કારણે. એટલે કે બરફના ટુકડાની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે અને ખીલીની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે છે. એટલા માટે ખીલી ડૂબી જાય છે અને બરફ તરે છે. આ જ રીતે મોટી સ્ટીમરો જે છે, મોટા મોટા સ્ટીમરો અને વહાણો દરિયામાં તરે છે. તો તમે મને કહેશો, એટલા મોટા મોટા અને લોખંડના પણ હોય છે, તેમ છતાં દરિયામાં કેમ તરે છે? જો તમને ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો અને આ વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.